બોલો ખાઈને જવું છે અડધી કલાક થઈ કોઈ વાહન નથી નીકળતું અને મારા દીકરા મોટરસાઇકલ નામ આમ કરીને તા તો લીવર મારે લીવર કેરે વાહન નીકળશે કા હરીરામ આય ભુરિયા મારો બેટો આય કેમ બેઠો હો એ હટાણું લેવા ખાઈને જવું છે એટલે આ બેઠો છો પણ મારા દીકરા વાહન વાળા કોઈ ન નીકળતા પૈસા છે પૈસા નું કરવા હે તે હટાણું મફત આપે થાનવાળા એમ જો ભુરિયા એ થાનમાં રે ને દુકાન વાળો મારો ભાઈબંધ છે 3 મહિના લગી પૈસા ન આપું ને તોય મને બાકી હટાણું આપે અને આ ગામમાં રે ને કોઈ નથી દેતું બાકી તે ગામમાં ક્યાંથી દે બધાને ખબર છે કે આ લુખા હે આ કઈ કામ ધંધો કરતા નથી આ પૈસા દીશે ક્યાંથી એટલે આમ જો મેં કીધું એકાદું મોટરસાઇકલ સારું નીકળે ને એકલો જતો હોય ને આમ ઊભો હાથ રાખું આને ઊભો રહી જાય તો મફતમાં જાવ ને મફતમાં વી આવું હટાણું મફતમાં વાહ હરીરામ વાહ આમ જોઈ તો એમ કહીને તું મારું ખાતું ખોલાઈ નાખ ને અહીંયા હારે હારે એટલે મારે હટાણું તો આવી જાય પણ 3 મહિને પૈસા દેવા પડે હો હરીરામ આપણે કોઈના બાકી રાખ્યા તો વાંધો નહીં વાહન વાળાને તો આવા દે હાલ બે હાલા દેવી આ વાત હટાણાનું થઈ ગયું આજનું મોટરસાઇકલ આવે હો મોટરસાઇકલના દીકરા મૂકી આવે છે મારા બેટા ઓલા મારા કંદોય ભાઈબંધને ના પાડી તોય પરાણે કે મુખી લાડવા લેતા જાવ એકવાર તમે ઘરે જઈને સાખોટ કરા મારા લાડવા કેવા આવે છે બેટો 3 કિલો લાડવા ને આ શું કરશે એકલા એને કોઈ ખૂટે 3 કિલો લાડવા ખૂટે નહીં હરીરામ આ ખાતું ખોલાવાનું હે ને આજ બાકી એક કામ કરી હા આપણે હટાણું કાલ કરશું અત્યારમાં લાડવાનું કરી મોજો રો એવો જાય છે બાપનો ભુરિયા પણ ધ્યાન રાખી દો છો એ ધ્યાન જ રાખવાની હોય પણ લાડવા તો નથી જ મૂકો આજ મૂકી ના સમજો આંખો પાછો થાય ને તરત જ ગીરી જવાનું હાય તો હાય આ તો પછી તારીખ થઈ ગઈ અને આ પોપટિયો ઘઉં ચોખા લેવાય ગયો કે નહીં એટલે બટા પોપટિયા એ બોલો ને બાપા એ ઓલા ઘઉં ચોખા લઈ આવ્યો તું ના બાપા કાલ જો તો ઘઉં ચોખા લેવા એને ના પાડી તમારું કૂપનમાં કેવાયસી બાકી છે એમ કીધું પેલા કેવાયસી તમે કરી આવો પછી ઘઉં ચોખા આપશે એમ કીધું મને તો કહેવાય શું કરશું તા તો એ તારીખ પૂરી થઈ જશે તો પછી દિશિયાને શું કરવું એ પણ બાપા તમે આજને આજ કેવાયસી કરાઈ આવો ઓલા મુખિયા જાવ વાંકાને તમે એ હા હું મુખી આરે જઈને એ કેવાયસી કરી આવીશ પેલા હું સિરાઈ લઉં તું અત્યારે વાડીએ જા અને આમ તો કેરા બેરા ભરાના હોય ફોન નાખજે વાંહી એટલે પાણી નીકળી જાય એ હો નક્કી બધું કપા બપા બની જાય છે લાયા વાડીએ જો ને ત્યાં સિરાઈ લઉં સિરાઈને પછી મુખી ઓલે હાલ્યો જાવ મારો ભાઈબંધ એમ કહેતો હતો કે મૂકી હેને આમાં માવો નાખીને લાડવા પણ મારા બેટા હવે હેને સાખી લઉં અહીંયા તો સાખ્યા નતા લાય થારી લેતો આવું પેલા મારા દીકરા મારા કપામાં પાણી એટલું ભરાણું હતું કે વાત જ જવા દે એટલું હવે એક વાર ખાતર જડતું નથી અને જો અત્યારે ખાતર નહીં નાખું ને તો બધું કપા બરી જશે પાણી તો કાઢ્યું છે પણ આમાં જે તડકી એવી કાઢી છે ને વાત જ જવા દો ક્યાંથી માજુ આડું અવડું કરીને જો બે થેલી ખાતર જડી ગયું હોત ને તો જો ને કપા મારો રહી જાત પણ માજુ ક્યાંથી ગોતવું ખબરમાં તો રિક્ષા વાળાને ફોન કર્યો એટલે બે થેલી ખાતર હોય ને તો દે તો એ કે નથી મારી પાસે ક્યાંય જડતું નથી શું કીધું હોય તો મેર પડે હા લાય ઓલા મુખી પાસે જવા દે મુખીને લઈને વાંકાને બધા યગ્રો વાળા બહુ સારી ઓળખાણ હોય છે જો એ કોકને ફોન કરી દેશે ને તો મને અત્યારે બે થેલી જડી જાય છે જો બે થેલી જડી જાય તો મારો કપા રહી જાય ભુરિયા હા ઘણી વાર થઈ ગયો મારો દીકરો બારો નથી નીકળતો મને લાગે છે બધા લાડવા ખાઈ ન જાય તો સારું પણ એટલા બધા એનેથી ન ખૂટે હે હા બારો આંટો મારવા તો નીકળશે જ ગામમાં પણ કેટલી વાર લાગી તારો હગો નીકળતો જ નથી બારો મારો દીકરો અમારો શું ઘરમાં કરે છે કઈ ખબર નથી પડતી કોઈ બેહવા વાળું નહીં આવી ગયું હોય ને તો મારો દીકરો નીકળશે જ નહીં આપણે હટાણું લેવા જવાનું હતું એ ટાર્યું અને આ નોટરે થારું ઘડીક બેવી જો નહીં નીકળે ને તો પછી થાય ને એલા જઈશું હા આહા મારો ભાઈબંધ કહેતો હતો ને હાથું નીકળ્યું કે મૂકી આમાં માવા હું નાખું છું લાડવામાં મારા બેટા હાથને જ માવો નાખ્યો છે પણ આટલા લાડવા છે ને મારે એકલાને જ જોઈશે
આહ, મારો બેટો ઘુમેડવો જ આવે છે પણ લાડવા ખાવા છે. લાય પેલા ડબલે પી આવું અને પછી લાડવા ખાય. આ મુખીએ તો આખો દી બગાડ્યો શું ભૂરિયા ભૂરિયા સોટ્યો છો હવે આ નહીં આવે હાલ આપણે હે ને ખાઈને એલા જઈ હા મુખીને કૂતરો હામો થયો એ ભલે કૂતરો હામો થયો નકર પાછો આવ્યો છે ને તો આપણે હામાં થઈશું હાલ કાંઈ કાવ્યા દેવી વાહ ભગવાન વાહ તારી લીલા અપરંપાર છે મન મન મેર પીડ્યો હવે તો લાડવાના ભૂકા કાઢવા છે ભૂકા હરિરામ મને કીધું ને એમ થતું હતું કે લાડવા ક્યાંક ખાવા જડે ને તો સારું આપણે થાઈને જ્યાં હોત ને તો અહીંયા કણે લાડવાને મેર પડી જાત પણ થાઈને નો જ્યાં તો મેર પડી ગયો લાડવા આ ભગવાન છે ભગવાન ગમે એમ કરીને આપણો મેર પાડી જ દે હાય મારો દીકરો મારું આ સરકારને શું કરવી પડે? ઘડીક થાય ત્યાં કે આધાર કાર્ડ લિંક કરાવો અને જો બે કે પૈસા ઉપડવા જ આવીને તો એમ કે પાન કાર્ડ લિંક કરાવો. હવે આ કેટલાક કાગળિયા કરવા અને જો કાલ છોકરાને કાઢ્યો ને ચોખાને ઘઉં લેવા તો કે લે તમારું કેવાયસી બાકી કેવાયસી કરાવો. હવે કેવાયસી કરશું ને તો કાંઈક નવું કરશે. જો મારો મગજ ગયો ને તો બધા કાગળિયા હરગાઈ દેવાનો હોવ. ન હોય ને મારે હે ને કેવાયસી કરવા જવું જોઈએ કેમ કે ઘરમાં ચોખા જ ખૂટી રહ્યા છે. લઈ મુખી પાસે હાલ્યો જાવ. હરિરામ આ મુખી હમણાં મેકીને વહી જોઈ છે ખાતો ખાતો ભાગ્યો લાગે છે મારા દીકરા મારા મીઠા હેર લાદલા ખબર એ નહોતી ઘડી વારમાં આટલું ડબલું ખાલી થઈ ગયું બોલ હરિરામ મને લાગે માવો નાચેલો શોખો માવો તો હોય જ ને પૂરી નથી પૂરી હવે હાલ્યા જાય હે? હવે નહીં ખૂટે મારે થી એક લાડવા લઈ લીધો તાર ખાવું હોય ને તો એકાદો લઈ લે એ એટલા ભલે રહ્યા મૂકી ખાતો હોય એની એમ થાય કૂતરા ખાઈ જાય છે જીવન મીંદડી ગોઠ થઈને કેમ આયલા જાવ બે કાંઈ ખબર ન પડી. કાંઈ નહીં વાડીએ કપા બરી ગયો હે ને એટલે બરી જાય તે કોકનું બરી જાય ને એમાં તમે રાજી બહુ થાવશો. પોર ખબર છે ને ઓલા બિચારાને બરી ગયો તો જ્યાં બિચારો રોતો હતો તે મેં બધા ગામના થઈને એમ કીધું કે હાલે ભાઈ બે રૂપિયા તને દેવી હતા ટેકો દેવી તો ના એમાં થોડા દેવાના હોય કે બરી જાય એ તો કે હવે તું રાજી થયો ને રાજી જ થાય. બરી જાય તમે નો રાજી હોય તો અમે રાજી જ હોય ને ભલા મળ્યો. હા બાપા થા આજે રાજી હતાઈ ગઈ અમે હે ને કઈક બકાલું વાઈ દઈશું કે કપાઈ ને વાયુ ચાઈ વાયુ કાઈ મારે તો બાવરા મોટા મોટા ઊભા એની માથે દેણું છે ઉપર લીધા પૈસા બે વાપરી લેખ્યા આ મુખી બાપા રોડામાં નથી ક્યાં ગયા છે? કાંઈ વાંધો નહીં, હમણાં આવશે કીડી બીજું શું હોય અહીંયા અરે બેહું લે લાડવાઈ હમણાં બારા મેકી વી જાય છે. લાઈન આપણે ખાઈએ આપણને થોડા ના પાડવાના છે. મારી એક લાડવો ખાઈ લઈ તો કામ થઈ ગયું આપણે તો. એ ડોલી મુખી ક્યાં? મુખી શી ખબર હું આવ્યો તો મુખી તાઈ નતા. બેહો હમણાં આવશે ગમે ત્યાં જ્યાં આવી છે ત્યાંથી. તે મુખી નથી ત્યાં ખાવા હું મળ્યો લાડવા. તે લાડવા ખાવાના છે ને મુખીના ઘીરે લાડવા ખાવામાં આપણને હું વાંધો કાંઈ મુખી આપણને ના પાડવાના હે. એટલે ના તો ન પડે હો ડોલી આ તો તારી વાત પછી- સાચી છે લે. લ્યો ખાવ અને મુખી તો અમતા રહ્યા ને સિટીમાં જાતા જ હોય જ્યારે એને ખાવું એમ થાય ને ત્યારે લેતા આવે. આપણે કીધી જાવી વાત તમારી સાચી હો.
મેં કીધું માવા વાળા હો. મૂકી એમ તો રૂપિયાવાળા બાપુ પેન્શન બનાવડાવે પેન્શન. મારે એને થોડું કામ હતું. કૂપનનું કેવાયસી કરવાનું છે તો કે જેને થઈ જાય. કામ ભલે હોય પણ જાણે તમે લાડવા ખાવા માંડો પછી મૂકી આવી જાય પછી ન ખાવા દે સમજે. વાતું ન કરે વાતું મૂકી કરી દેવા. મારા બેટા બે કોને પૂછ્યા વગર લાડવા ખાવા મીણ્યા? મને ખાવાની રીતમાં કંઈક મૂકી થોડું પૂછવાનું હોય. આહ, 1 કિલો લાડવા મેકીને ગયો તો મારા બેટા બે થઈને કાઈ ગયા. તમારા બાપાના હે? હે? મૂકી આમ જ 1 કિલો લાડવા હતા. આમાં 5 લાડવા તો મૂકી. અરે 1 કિલો મેકીને ગયો તો મારા ભાઈબંધે મને પ્રેમથી ખાવા આપ્યા હતા. તે પણ એમે નથી ખાધા હાસુ બસ ધીમે ધીમે ખાઈ જાય છે એમે તો જ્યાં આમાંથી દે ને બે લાડવા ખાધા હે. મારા બેટા તમે આમ નહીં માનો. પ્રિયો મૂકી હાસુ તાર બાપો પૈસા દેવા આવ્યો તો અહીંયા થાનમાં તાર બાપાએ પૈસા દીધા લાડવાના. પૂછ્યા વગર ખાઈ જવાના. એ મારે કાંઈ એ વાત સાંભળવી નથી. તમે બે છે ને આ લાડવાના પૈસા 1000 રૂપિયા લાવો હાલો. મૂકી બરાબર તમે કોઈ કેવા માણસ હો. ના પૈસા તો હું લઈશ જ. ખાવાની ચીજના થોડા પૈસા હોય કાંઈ ખાઈ ગયા કાંઈ. અરે તમારે ખવાય જ શું કામ મને પૂછ્યા વગર? પણ અમને આમ પૈસા નહીં દે. કાઢો બે 500. મૂકી બાપા એમાં 2 લાડવા હતા હવે. અરે હું 1 કિલો મેકીને ગયો છું. મારું હાસુ કેમ ન માનતા તમે? પણ તમે અમારું નથી માનતા. 2 લાડવા હતા. પૈસા કાઢો. પણ મૂકી પૈસા નું હોય ભલા મળ્યો ખાવાની સીઝનમાં કઈ પૈસા હોય વાત નહીં કરો તમે. મારા બેટા હજી નહીં માને. જે ખાવાનું તે થઈ ગયું. પૈસા કાઢ. ઉભેર વાત મારી પાસે નથી હતા. તો કેદી દઈશ? કેદી પર દઈ જાય. જો લાડવાના પૈસા લીધા વગર હે ને હું હે ને મેકવાનો જ નથી. લાય તું પૈસા કાઢ. એટલા બધા થોડા હોય. લે આમાં તો હજી નહીં માને. કાઢ કાઢ કાઢ. આમ બધા મૂકી બાપા. પણ કોકના ઘીરે આમ લાડવા પેલા ખાઈ ન લેવાય. કોકને પૂછાય કોઈ ઘીરે ન હોય ને મારા બેટા ખાવા મીના મારા બધા લાડવા ખાઈ ગયા. વાહ મૂકી વાહ તમે તો રેલા ખાલી આમ તો લાડવા હાટું થઈને અમને આમ તો પાયરકા કરીને ગયા પાયરકા પાછળ કહી દીધું કોકના ઘીરે અને ચૂંટણી આવે ત્યારે જ્યારે તમે એમ કહેતા હોય છો કે તમે ને એમે બધા એક આમ તો ભાઈ ઘોડે રહેવાનું અને 2 લાડવા હાટું થઈને કે કોકના ઘીરે લાડવા ખાઈ ગયા. અરે 2 લાડવાના દીકરા ક્યાં થાવ? 1 કિલો લાયો તો 1 કિલો અને મને કીધું હોત ને તો તમારો હાટું 5 કિલો બીજા લેતો આવે. પણ સુઈમે શું હવે આ 2 લાડવા એમ ખાધા એમાં આટલા માર્યા અમને એમે તમે શું 5 કિલો લાડવા લઈને ખવડાવે. મારા દીકરા મારા આમ તો જો માકડને આક્યો આવી માકડને જો હું આમ છૂટી મેક દઉં ને તો મારું ધાબુ અને મારા ઘરમાં તો બધી વસ્તુ પડ્યું હોય. તમે મારું કાંઈ ન રહેવા દ્યો. હાલો વેતી ના થાવ. કોઈ મારા ઘર બાજુનો ડોકા થાય કઈ દીકરો. મારા ભાઈ બને મારા પ્રેમથી મને લાડવા આપ્યા હતા મૂકી તમે ધીરે ધીરે ખાઈ ગયો. મારું બેટું ડબલે જવા ગયો ને તો બધા લાડવા ખાઈ ગયા. હવે આ એક વૈજો છે એક ખાઈ જાવ નકા આમાંથી નહીં જઈશ.